આજે આપણે સુપ્રીમ કાઉન્સિલના 24મા સમૂહ લગ્નમાં ભેગા થયા છીએ. માલદેવ બાપુ અને લીરબાયાના ચરણોમાં વંદન. આજના અતિથિઓમાં શ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા, પ્રમુખ શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ અને ચેરિટેબલ ટ્રસ્ટ, ડૉક્ટર વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા, ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલના સ્થાપક અને પ્રમુખ શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ, શ્રી બચુભાઈ આત્રોલિયા, અમારા સુપ્રીમ કાઉન્સિલના મહામંત્રી, સુપ્રીમ કાઉન્સિલના આલાભાઈ ઓડેદરા કોષાધ્યક્ષ, અમારા ઉપપ્રમુખશ્રીઓમાં નોગણભાઈ બી મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અર્જનભાઈ ખિસ્તરિયા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, એ જ રીતે રામદેવભાઈ મોઢવાડિયા કે જે ખૂબ મેડિકલ સાઈડમાં અને સમાજનું કાર્ય કરે છે એવા રામદેવભાઈ મોઢવાડિયા, માનનીય અને વંદનીય દિલીપભાઈ શાસ્ત્રી આજે હાજર રહ્યા છે, કરશનભાઈ ઓડેદરા પ્રમુખ શ્રી મેયર શક્તિસેના, રાણાભાઈ ઓડેદરા ટીડીઓ જે છે આપણા મેયર સમાજના માંગરોળના છે એવા રાણાભાઈ, રાજુભાઈ ઓડેદરા જે છે પ્રમુખ શ્રી પોરબંદર જિલ્લા કોંગ્રેસ, દેશ વિદેશથી આવેલા મહેમાનો, ખાસ કરીને દેવાભાઈ સિસોદિયા આજે અહીંયા છે અને લંડન અને યુકે લેવલે ખૂબ સેવા આપી છે એવા દેવાભાઈ સિસોદિયા, જુદા જુદા શહેરો અને ગામડાઓમાંથી આવેલા મહેમાનો, જ્ઞાતિના દાતાશ્રીઓ, આગેવાનો, મહેર મહિલા વિકાસ મંડળની બહેનો અને એ જ રીતે આજે સારા ગીતો જે છે આપણને સંભળાવે છે સ્ટેજ ઉપરથી બહેનો, જુદી જુદી સંસ્થાના સમિતિના ભાઈઓ બહેનો, સાંદીપની આશ્રમના આચાર્ય તેમજ ઋષિકુમારો, એ સિવાય મંડપ સર્વિસ, સાઉન્ડ સર્વિસ, રસોઈ, કારીગરી, સાઇટ સર્વિસ, વિડીયોગ્રાફી, આઈએમએસીના ઓફિસ સ્ટાફ, બ્લડ બેંક, ભાવસીજી હોસ્પિટલનો સ્ટાફ, નામી અનામી જે છે સંસ્થાઓ ને સેવા કાર્ય તન મન અને ધનથી કરતા કાર્યકરો અને સમાજના શ્રેષ્ઠો ભાઈઓ બહેનો, આજે જ્યારે આપણે સમૂહ લગ્ન માટે અહીંયા ભેગા થયા છે તો સમૂહ લગ્નનો ઉદ્દેશ જે છે એ શું અને સમૂહ લગ્નના ફાયદા શું, તો એ બાબત ખરેખર તો હું એમ કહીશ કે હમણાં જ એક જગ્યાએ અમે સમારોહમાં ગયેલા અને આપણા બારોટ પાસેથી ખબર પડી કે બુધા હતા કેશવાલા એ સમયે વિસાવાડાની અંદર પોતાની દીકરીના જે લગ્ન હતા એમાં બધી 18 વર્ણની જ્ઞાતિના સમૂહ લગ્ન રાખેલા અને 2001થી જે છે એ પેલા મેયર સુપ્રીમ કાઉન્સિલ અત્યારે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ આ સમૂહ લગ્નો કરતા આવે છે. અત્યાર સુધીમાં 900 જેટલા સમૂહ લગ્ન આપણે થયા છે. 1800 કુટુંબો જે છે એ કુટુંબે એનો ફાયદો લીધો છે અને ખરેખર સમૂહ લગ્ન જે છે એ આજે આ 28 સમૂહ લગ્ન જે છે એ એક સંયુક્ત કુટુંબની જે છે એ ભાવના ઊભી કરે છે અને સમાજ માટે એ ખૂબ મારું માનવું છે જરૂરી છે. એની સાથે સાથે સમય અને નાણાંનો જે મોટા મોટા આપણે આજકાલ કદાચ ધીમે ધીમે સ્ટાન્ડર્ડ કે દેખાવ કે એમાં જે વધારો થાય છે એ પણ જે છે એ ન થાય અને સાદાઈથી ખાસ કરીને મધ્યમ વર્ગ છે એને આ રીતે જો લગ્ન થાય અને ભાગ લઈએ તો એ જ પૈસાનો જે બચાવ અને સમયનો બચાવ એના માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ સિવાય સુપ્રીમ કાઉન્સિલ જે છે એ કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા યોજના જે છે ગવર્મેન્ટની એની જે કંઈ કાર્યવાહી કરવાની હોય છે કરી અને 12 અને 12,000 24,000નો જે છે એ ફાયદો દરેક
દંપતીને થાય છે. આજે જ્યારે આટલા આપણે લગ્નો થઈ રહ્યા છે ત્યારે વ્યસન મુક્તિ બાબત પણ હું ચોક્કસ કહીશ બે શબ્દો એટલા માટે કે આજે જે આપણા દીકરા દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે એ અને બીજા આપણી જ્ઞાતિમાં જે માવો દારૂ અને બીજા વ્યસનો છે ખરેખર એ જે નુકસાન કરે છે એ ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને એમાંથી બહાર નીકળી અને સ્વાસ્થ્ય જે છે એનું પણ ધ્યાન રાખે અને એ આપણી સારા સમાજ માટે ખૂબ જરૂરી છે. આજે જ્યારે દીકરા દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે ત્યારે હું એક એવી પણ સલાહ આપીશ કે તમે જે છે સાથે જીવન તો તમારે ગુજારવાનું છે. તમે એકબીજાના અડધા અંગ તરીકે સાથે રહી અને તમારા ભવિષ્યના તમારે પ્લાન પણ કરવા જોઈએ. 5 વર્ષી 10 વર્ષી કે તમે ક્યારે રિટાયર થશો આવું કંઈક તમારે વિચારવું જોઈએ. કેટલું કમાય અને ક્યાં પહોંચવું છે એ તમે વિચારશો તો એમાં ચોક્કસ તમે કંઈક કરી શકશો. કેમ કે જ્યાં સુધી આપણા વિચારો ના હોય કોઈ પ્લાન ના હોય તો આજે નવદંપતીઓને હું ખાસ એ પણ કહીશ કેમ કે એનાથી તમારા પ્રત્યેની ભાવના ઊભી થશે અને એ ભાવના ખૂબ જરૂરી છે એ લગ્ન જીવનને ટકાવી રાખવા માટે. કેમ કે એ ભાવનાથી જે છે લગ્ન જીવન સારી રીતે ટકી રહે છે. આજે ક્યાંક ને ક્યાંક અહમને લીધે આ આપણા જે છે લગ્ન જીવનોમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પણ તમે જે છે એનાથી દૂર કરી અને મને ખાતરી છે કે આવા પ્લાન હશે અને આ પતિ પત્ની અથવા નવદંપતી જે છે દીકરા દીકરીઓના લગ્ન છે એ મૂકશે તો એને મદદરૂપ થશે. એ સિવાય સારા સંસ્કાર અને ધર્મ એ પણ એટલો જરૂરી છે. ધર્મ સારો રસ્તો બતાવે છે અને એ રસ્તે ચાલી અને સમાજમાં એક સારા સમાજનું સંગઠન કરવા માટે સારા વિચારો ઊભા થાય તો જ સારો સમાજ ઊભો થાય. અને આપણા દાતાશ્રીઓ જે છે એના વગર આ કાર્ય સંભવ નથી. તો જે દાતાશ્રીઓ જુદી જુદી સંસ્થાઓ એ ડોનેશન આપેલું છે ને એમાં યુકેથી લફબરો જે છે એના તરફથી પણ 1,17,000 નું જે ડોનેશન છે એ નોંધનીય છે. એ સાથે સાથે 2 વર્ષ પહેલા આપણે જેસાભાઈ મેરામણભાઈ કેશવાલા કે જેણે 2023માં આપણા 18 લગ્નનો ફૂલ ખર્ચો આપેલો અને એ જ રીતે સાજણભાઈ દેવાભાઈ કેશવાલા જે ગયા વર્ષે પણ 10 લગ્નો અને આ વર્ષે 7.5 લાખનું જે છે ખૂબ મોટું અનુદાન કર્યું છે. તો એ મારે નામ ચોક્કસ લેવા જ જોઈએ અને આવા જ રીતે આ જ રીતે ભવિષ્યમાં પણ સમાજનો સહકાર મળતો રહ્યો. મોટા દાતાઓ આપી શકે આવા પ્રસંગોમાં તો એ પણ સમાજ અને સંસ્થાને આ કાર્ય કરવામાં મદદરૂપ થાય. એની સાથે સાથે દરેક નાનો અને મોટો દાતા એટલો જ અમારા માટે અગત્યનો છે અને એ બધાને આ સ્ટેજ ઉપરથી હું સંસ્થા તરફથી મારા તરફથી વંદન કરું છું, એનો આભારી છું. આવતા વર્ષે જાન્યુઆરી 2026માં આપણે લીરબાયાની 150 વર્ષની નિર્વાણ દિવસ આવે છે. એ બાબત ખાલી આમ તો એનાઉન્સમેન્ટ કરવાનું છે પણ લીરબાયા જે છે એના 5 મુખ્ય સંસ્થાઓ મંદિરો અને એના જે ચાલકો અને પૂજારીઓ એની સાથે બેસી અને થોડું ભવિષ્યની માટે અમે ચર્ચાઓ કરી અને કમિટી બનાવી અને આઈનું આવતા વર્ષે એક સારી રીતે 150 જે છે નિર્વાણ દિવસ સાથે મળીને આપણે ઉજવીએ. એમાં આપ સૌનો સહકાર મળી રહે એ પણ એટલું જ જરૂરી છે. સમાજના દરેક કાર્યમાં નાનામાં નાના વ્યક્તિની પણ જરૂર પડે જ છે. તો આપ સૌ એમાં સહકાર આપશો એવી મારી ખાસ વિનંતી રહેશે. એની અંદર જુદા જે કોઈ કાર્યો સમૂહ લગ્નો પણ આવતા વર્ષે જે છે એવું ઈચ્છીએ છીએ
કે એ જ સમય દરમિયાન આ ઉજવણી થાય ત્યારે સમૂહ લગ્નો પણ સાથે રાખીએ. આ સમૂહ લગ્નમાં કોઈને સ્પોન્સર કરવાની ઈચ્છા હોય તો એડવાન્સમાં પણ અમને એના નામ આપી શકે છે. એ સિવાય વ્યસન મુક્તિ, શિક્ષણ અને બીજા સામાજિક કાર્યો પણ આ દરમિયાન કરવા માટે જે કમિટી ઊભી થશે એ નજીકના સમયમાં આપ સૌને અમે ફ્લાયર દ્વારા જાણ કરશું. એ જ રીતે થોડા ઘણા કાર્યો છે એ બહુ સંક્ષિપ્તમાં હું કહું તો સફળ ઉડાન ડૉક્ટર લીલાભાઈ કડછા અને ડૉક્ટર રાજીબેન કડછા આ રેગ્યુલરલી આપણા રો મોડલ માટે જે છે ઓફિસર્સ છે, ઉદ્યોગપતિઓ જે સફળ થયા છે અને સામાજિક કાર્યો જે સારા કરે છે એના નામ લઈ અને એ કરતા હોય છે. ખેડૂત ગોષ્ઠી જે છે એ પરબતભાઈ ખિસ્તરિયા જે છે અને એની સાથે લાખાભાઈ અને અર્જનભાઈ જે છે, લાખાભાઈ કેશવાલા, અર્જનભાઈ ખિસ્તરિયા અમારા ઉપપ્રમુખશ્રીઓ એમાં ભાગ લેતા હોય છે અને એ પણ રેગ્યુલર થતા હોય છે. એ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઓનલાઈન ક્લાસીસ અત્યારે ચાલુ છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે જે ફિઝિકલ એક્ઝામ હતી અને એમાં જે પાસ થયા છે એને પરીક્ષા આપવા માટે જે છે સંસ્થા તરફથી એને જે કંઈ સહાય આર્થિક એ અમે કરીએ છીએ અત્યારે. એ સિવાય ફટાણા, સુઢાણા, સિંબર અને ગરેજ આ ચારેય જે છે સ્કૂલો એનું મોનિટરિંગ જે સુપ્રીમ કાઉન્સિલ અને અત્યારે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ ની નેજા નીચે સંસ્થા કરે છે. કોઈ પણ ગવર્મેન્ટ સ્કૂલમાં જો શિક્ષકની ઘટ હોય તો 70% જે અમારી સ્કીમ છે એમાં હજી પણ ગામ ઊભું કરે અથવા એના મા બાપ છોકરાઓના ઊભા કરે તો 30% આઈએમએસી આપે છે. એ સિવાય વિદ્યાર્થી ભવનમાં માલદેવ રાણા ટ્રસ્ટ જે છે એ એનું બિલ્ડિંગ છે અને એ ખૂબ સારી રીતે ચલાવે છે. નજીવા ખર્ચે 3000 રૂપિયાની અંદર સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને એ જ રીતે ગોળ અને 15 દિવસે મિષ્ટાન આવું સરસ જમણવાર સાથે ખરેખર સેવાઓ આપે છે. ભરતભાઈનું એમાં મારે ચોક્કસ કમિટી સાથે નામ લેવું જોઈએ કે એ સારી રીતે ચલાવે છે. તો આનો પણ ગામડા લેવલે તમે જાઓ ત્યારે આપણા છોકરાઓને કહી અને એનો વધારેમાં વધારે ફાયદો લે એ રીતે એનો ફાયદો લઈ અને અહીંયા જે સુવિધાઓ છે મેર વિદ્યાર્થી ભવનની એનો ઉપયોગ કરે. એ જ રીતે એક લાઇબ્રેરી છે આપણે અહીંયા બનાવી છે અને ઓફિસર્સ ગ્રુપ જીતુભાઈ વદર અને એના સ્પોન્સરથી એમાં પુસ્તકો છે. તો આ લાઇબ્રેરીની પણ વધારેમાં વધારે બધા ફાયદો સ્ટુડન્ટ જે છે અહીંયા રહે છે એ લે છે. એ સિવાય ગામમાંથી પણ કોઈને એનો લાભ લેવો હોય તો આવી અને લે છે અને લેવા માટે હું ફરીથી એનો ઉપયોગ કરવા માટે બધાને વિનંતી કરીશ. એ જ રીતે આપણે વાત કરીએ વિદ્યાનગરની તો ત્યાં પણ ખૂબ સમારકામ અને આધુનિક બિલ્ડિંગ બનાવવા માટે માલદેવ રાણા ટ્રસ્ટ અત્યારે ખૂબ મહેનત કરી. સોલર પેનલ એ સિવાય બધા આધુનિક રૂમો એ બનાવી છે. તો મને ખાતરી છે કે નવું બિલ્ડિંગ ખૂબ સારી રીતે તૈયાર થઈ જાય તો અત્યારે એમાં આપણે 50% ફાયદો ઉઠાવીએ છીએ ખાલી આપણા સમાજના છોકરાઓ. તો ગામડા લેવલે આ પણ જે છે વિદ્યાનગર જે હોય એનો લાભ લઈએ. એ જ રીતે જન્મ દિવસ માટે આપણે ભરતભાઈ જે છે આમ તો ઇન્ટરનેશનલ મેં સુપ્રીમ કાઉન્સિલ નું જે છે એના ખાસ કરીને અનુદાન માટે કમિટી છે એના પ્રમુખ પણ ભરતભાઈ છે અને એ જે છે 1000 રૂપિયા જેવું તમે ઓછામાં ઓછું અનુદાન કરી અને તમારો જન્મદિવસ છે એ નોંધાવી શકો છો. આ પૈસા જે આપણા છોકરાઓ મેર વિદ્યાર્થી ભવનમાં આવે છે અને રહે છે એના ઉપર એનો ફાયદો થાય છે અને એના ખર્ચા પેટે એમાંથી જે છે ફંડ જતું હોય છે. અને છેલ્લે મારું પોતાનું આ સામાજિક કાર્ય છે એ મને ખૂબ મારી ધર્મપત્ની કે જેનું નામ મારે લેવું જ જોઈએ સ્મિતા જે છે એના સહકારથી
અને મારા ફેમિલીના સહકારથી હું કરી શકું છું. અને છેલ્લે આ જે છે આપણો આજનો સમૂહ લગ્નનો હિસાબ જે છે આજ દિવસ સુધીનો, એ આપણે શ્રી આલાભાઈ ઓડેદરા કે જે આપણા કોષાધ્યક્ષ પણ છે અને એની કમિટી જે છે એની અંદર આલાભાઈ, શ્રી દેવાભાઈ ઓડેદરા, ખીમાભાઈ રાણાવાયા, જયેન્દ્રભાઈ ખુટ્ટી અને રાયદેભાઈ મોઢવાડિયા છે. અને છેલ્લે આ કહું એ પહેલા ખાસ કરીને આજનો પ્રસંગ જો આખી કમિટી જે છે સમૂહ લગ્નની એ ન હોય તો શક્ય ન બને, જેની અંદર અમારા મહામંત્રી એવા બચુભાઈ આત્રોલિયા અને એની નીચે અર્જનભાઈ ખિસ્તરિયા, નોગણભાઈ મોઢવાડિયા, બીજા ઉપપ્રમુખશ્રીઓનો સહકાર પણ, એ સિવાય એ આખી કમિટી, મહિલા મંડળ અને આજે મંડપ માટે જમણવારની અને દરેક કાર્યકર છે એ આ સફળતા એ સંસ્થા અને મારી સફળતાને બદલે આ કાર્યકરો જે છે એની સફળતા હું ગણીશ. અને આ કાર્યકરોને એક વખત જોરદાર તાળીઓથી બધા વધાવી લ્યો કે એને લીધે આ શક્ય બન્યું છે. તો આ કાર્યકરોને હું પણ ખરેખર દિલથી વંદન કરી અને આપણા જે છે એકાઉન્ટ માટે આલાભાઈને કહીશ કે એકાઉન્ટ આલાભાઈ આવી અને તમને આપશે. અને આખી એની કમિટી છે ખૂબ સારી રીતે એકાઉન્ટ જે છે એ સંભાળે છે. ફરીથી નામ બોલું: દેવાભાઈ ઓડેદરા, ખીમાભાઈ રાણાવાયા કે જે પોતે એકાઉન્ટન્ટ પણ છે, જયેન્દ્રભાઈ ખુટી, રાયદેભાઈ મોઢવાડિયા અને આલાભાઈ જે છે એ આપણા કોષાધ્યક્ષ કે ટ્રેઝરર કહું તો કહી શકાય. આલાભાઈ ઓડેદરા. આટલું કહી હું અહીંયા વિરમું છું. જય હિન્દ, જય ભારત. हेलो, श्री इंटरनेशनल मेयर सुप्रीम काउंसिल, हेलो, श्री इंटरनेशनल मेयर सुप्रीम काउंसिल द्वारा आयोजित 24मा समूह लग्नोत्सव 2025 ना विगतवार माहिती आपना प्रमुख श्री विमलजी भाई आपी अने आ प्रसंगे अत्रे उपस्थित अपना प्रमुख श्री डॉक्टर साहेब भरतभाई ओडेदरा, प्रमुख श्री विमलजी भाई, इंटरनेशनल मेयर सुप्रीम काउंसिल ना होद्देदारो, बधाज दाताओ, अमारा जे नामी अनामी कार्यकरो, महिला मंडल बहनों अने आ प्रसंगना जे 28 समूह लग्नोत्सव में नव दंपतिओ तो अथवा एमनी साथे आवेला समग्र मेहमानों, आप सर्वे ने आ खास करीने जे आ समूह लग्नोत्सव में जे प्रभुताना पगला मांडे छे एमने खूब खूब शुभेच्छाओ. आजना आ प्रसंगे प्रमुखश्रीए बधी ज माहितीओ आपी अने अत्रे आपनी सामे उपस्थित आ मेहमानो जे आवे छे बब्बाई बोखेरिया, अर्जुनभाई अने एमनी साथेना मेहमानोनुं स्वागत साथे हूँ मारू आ अकाउंटनु 1 मिनिट विराम आपी अने अकाउंटनी आवक अने जावकनी माहिती वांची संभळावुं छुं. साथे अकाउंटनी माहिती वांचुं छुं. आजना आ प्रसंगमां स्पोन्सर लिस्ट प्रमाणे गईकाल सांज सुधी तारीख 15/2/2025 सुधी जे आवक थई छे ते 25,07,338 रूपियानी आवक छे अने एनी सामे आ समग्र आयोजनमां आपणे जे खर्च करेलो छे तो एक खर्चनी विगत वाँचूँ तो करियावर खर्च है पलंग और कबाटना खर्च माटे 7,56,000 रूपिया, वासण मिक्सर ब्लेंडर तथा कुकरना खर्च 4,03,200, थेला बेडशीट ब्लेंकेट तथा गादला ने खर्च 1,26,700, खुर्सी टीपोई ओशिका तथा ड्रेसिंग स्टूलना खर्च 88,200, कुल करियावरनो खर्च 13,74,100 रूपिया थवा जाय छे.
જ્યારે આ પ્રસંગમાં જે કંઈ સેવાઓ છે, મંડપ સર્વિસ તથા સાઉન્ડ સર્વિસના ખર્ચ છે 4,07,000 છે, બેનર ચોંટાડવા તથા પ્રિન્ટિંગ ખર્ચ 25,778 રૂપિયા છે, માળી ખર્ચ તથા સ્ટેજ શણગારના ખર્ચ છે 28,000 રૂપિયા, વિડીયોગ્રાફી ખર્ચ 15,000 રૂપિયા, પ્રિન્ટિંગ ખર્ચ 23,900 રૂપિયા, સરપંચ મિટિંગ અને અન્ય ખર્ચ છે 21,391 રૂપિયા, કુલ સર્વિસીસ ખર્ચ 5,21,069 રૂપિયા છે. જમણવારના ખર્ચ જોઈએ તો રસોઈયા તથા સ્ટાફ ખર્ચ 40,000 રૂપિયા છે, ગેસ સિલિન્ડર ખર્ચ 12,800 રૂપિયા છે, ઘી દૂધ ગોરવું શાક બકાલો વગેરેનો ખર્ચ 70,000 રૂપિયા છે, મિનરલ વોટર ખર્ચ 11,000 રૂપિયા છે, કરિયાણું તથા પૂજાપાનો ખર્ચ 1,38,511 છે, ચા કપ અને પ્લાસ્ટિક ગ્લાસ ખર્ચ 7,960 રૂપિયા છે. એમ કુલ જમણવારનો ખર્ચ 2,80,271 રૂપિયા થવા જાય છે. અન્ય ખર્ચમાં લગ્ન વિધિ માટે આવેલા બ્રાહ્મણો માટેનો ખર્ચ 33,000 રૂપિયા છે, ગ્રાઉન્ડમાં વોશ બેસન તથા ગ્રેટ ખર્ચ 74,750 છે, મેરેજ સર્ટિફિકેટ ખર્ચ 11,350 છે, ગ્રાઉન્ડ સફાઈ ખર્ચ 6,06,800 છે, શરણાઈ વાદક તથા ઢોલીનો ખર્ચ 8,000 રૂપિયા છે, મહેમાનો માટેની સાલ ખર્ચ 7,000 રૂપિયા છે, જનરેટર તથા કુલ ભાડું 10,000 રૂપિયા, યુવક મંડળ તથા અડવાણા સુટાણાના કાર્યકરોના 1,500 અને કુરિયર તથા પરચુરણ ખર્ચ 9,800 છે. એમ કુલ અન્ય ખર્ચ છે 1,64,200 છે. એમ કુલ ખર્ચ લગ્ન માટેના આયોજનો છે 23,39,640 છે. ખર્ચ કરતાં આપણી આવક વધારે છે 1,67,698 રૂપિયા સરપ્લસ છે. આ થોડો ટેન્ટેટિવ ખર્ચ છે, પણ જે કંઈ બચત થશે તે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આપણે આ શિક્ષણના માટે ખર્ચ કરશે. તો આભાર. દર વર્ષે આપણે ખર્ચ કરતા આવક વધારે થાય છે, તો ખૂબ ખૂબ દાતાઓનો પણ આભાર. થેન્ક યુ.